રોકીભાઈ મજામાં? એકદમ મજામાં સુરેશભાઈ. બોલો બોલો. સુરેશભાઈ એક બે વસ્તુ પૂછવાની હતી. એક બે નહીં 10 પૂછો ને તમ તારે. જાણતો છે બધું સાચું કહીશ તમને, ટેન્શન નહીં. તમે 2016 થી અહીંયા છો થાઈલેન્ડમાં, હા. પટાયામાં. હા, દુનિયાભરમાંથી દેશ વિદેશમાંથી લોકો પટાયામાં જ આવે છે અને એ પણ વોકિંગ સ્ટ્રીટમાં. એનું કારણ શું? તમને ખ્યાલ હોય તો રોકીભાઈ એક વસ્તુ છે કે આપણે ભારતની અંદર જ્યારે બધા ફેમિલી પરિવાર ઘરડા બધા કુટુંબ પરિવાર યાત્રા કરવા માટે જાય ત્યારે છેલ્લે પુષ્કર જાય. હા. અને કહેવત છે કે પુષ્કર ન જાય ને એ યાત્રા અધૂરી કહેવાય. એમાં થાઈલેન્ડ પણ એ જ વસ્તુ છે અને દુનિયાનું પબ્લિક અહીંયા આવે છે. જો ખાલી એક કન્ટ્રી આવતું તો એમ કે ગાંડા છે એ લોકો, ગાંડા 100% પણ આખી દુનિયા ગાંડી નથી. હા. બરોબર છે. અહીંયા તમે સાંભળ્યું હશે, મેં સાંભળ્યું છે, હું ગોવા નથી ગયો કોઈ દિવસ, કે આપણે ત્યાં સ્કેમ થાય છે. મને આપણે ત્યાં સ્કેમ થાય વાત કહેતા મને દુઃખદ અનુભવ, મને શરમની લાગણી થાય છે. ઘણા લોકોને એમ પણ થાય કે આપણા દેશ વિશે પણ એકચ્યુઅલી ગોવામાં ખરેખર છે ને સ્કેમ, ચીટિંગ, ટેક્સી, હોટલ બધે સ્કેમ થાય છે. જ્યારે અહીંયા તમે 1.5 વર્ષથી જુઓ, મને ક્યાંય સ્કેમ ચીટિંગ લાગ્યું નથી. હા, પબ્લિક ભોળી છે, એની સારી છે. અને ત્યાં તમે ફૂટ મસાજ કરાવવા ઇન્ડિયામાં જાઓ તો 3-4 હજાર રૂપિયા થાય છે ને પ્રોપર મસાજના નામે બીજું બધું ચાલે છે. જ્યારે અહીંયા ફેમિલી સાથે, પરિવાર સાથે, બાળકો સાથે લોકો મસાજ કરાવવા જાય ને ફક્ત 200 બાતમાં જ થાય છે. ફક્ત 200 બાતમાં જ થાય છે. બરાબર છે. બરોબર છે. અને આ એક એવી જગ્યા છે કે ખરેખર ફેમિલી સાથે ફરવા માટે. હા, અને બીજી એક વસ્તુ કહી દઉં, અહીંયા સ્કેમ છે, ચીટિંગ છે. મિત્રોને, ફેનફોડને એક જ વસ્તુ કહેજો કે આવો ફરો, મજા કરો, પણ રૂપિયાની વસ્તુ 50 પૈસામાં ગોતવા જશો ને ક્યાંય બીચ રોડ પર, ક્યાંય રોડ પર, તો છેતરાશો અને તમારી ટ્રીપ બગડશે. બરાબર. એટલે હું લોકોને કહું છું કે આ વસ્તુનું જ્યારે પટાય આવો, થાઈલેન્ડમાં ફરો, મજા બધે સારું જ છે ને મજા છે. રૂપિયાનો માલ, જેમ કે સોનાનો ભાવ 1.25 લાખ રૂપિયા છે તોલાનો. કોઈ તમને એમ કે 1 લાખમાં આપું તો શું થાય? ખોટી વસ્તુ. બસ. એટલે લોકો લોભે ન જાય અને સારી વસ્તુ, સારી મજા કરે, એન્જોય કરે. બરાબર. મારી વાત ખોટી હોય તો તમે કહો. બરાબર છે. પીળું છે એટલું સોનું નથી. હા હા, બરાબર છે. બાકી દુનિયાની દરેક પબ્લિક અહીંયા આવે છે કારણ કે સસ્તું છે અને સારું છે. સારું. લોકો એફોર્ડેબલ કરે. બીજી વસ્તુ કે આ એક જ વસ્તુ એવી છે કે કોઈ પણ મલ્ટિપલ કંપની હોય, કોર્પોરેટ કંપની હોય, ટાર્ગેટ આપે ને, કેબલ વાળા હોય કે કોઈ પણ, કે આટલો માલ સેલ કરવાનો છે, દુબઈની ટ્રીપ આપું તો લોકો સેલ નહીં કરે. પણ થાઈલેન્ડનું નામ પડશે ને, હવે દુબઈની ટ્રીપ 70,000 પડશે, થાઈલેન્ડ ટ્રીપ 35-40,000 પડે. સસ્તું છે. લોકોને મજા આવે છે, રિલાયેબલ છે. આવું છે. 100% બીજું કઈ પૂછવાનું હોય તો પૂછો રોકી. બસ મજા આવી? એકદમ મસ્ત.